ડોક્ટર સાહેબ, હા બોલો. જ્યારે હું મોટર કારમાં બેસું ત્યારે મને ઉલટી થાય. શું કીધું? જ્યારે હું મોટર કારમાં બેસું ત્યારે મને ઉલટી થાય. મોટર કારમાં બેસો તો ઉલટી થાય એવું? અને બીજા કોઈ વાહનમાં બેસો તો? નહીં થતું. બાઇકમાં, બીજા કોઈ સાધનમાં? નહીં થતું. ખાલી મોટર કારમાં બેસો તો જ ઉલટી થાય એમ? હા. તો શું કામ મોટર કારમાં બેસો? હે? તને બુદ્ધિ નહીં લે કે હું મોટર કારમાં બેસું તો મને ઉલટી થાય છે, બરાબર? તો શું કામ મોટર કારમાં બેસો? જો ભાઈ રહ્યો તો બેસો, બસમાં બેસો, ભાઈ રહ્યો સરકારી બસ કાઢી છે બસમાં બેસો. શું કામ મોટર કારમાં બેસો? હે? હવે આજથી મોટર કારમાં બેસતો નહીં. નહીં, તો તને ચક્કર નહીં આવે અને બીજું કઈ પણ થશે નહીં, બરોબર? શું યાદ રાખવાનું? મોટર કારમાં બેસતો નહીં. હા જાઓ. અને ભાઈ ભાઈ પાછા પાછા અહીં શું ધર્મા તો ખોલ્યો ભાઈ? હે? આ ભીખવાન આપશે? હે? આવાને આવા ગામમાં કેટલા- હાલો હાલો હાલો, એ ભાઈ બીજા મોકલો. ડોક્ટર ભેજાવાલા. હા, ડોક્ટર ભેજાવાલા. ડોક્ટર સાહેબ, હાલ્યા શું છે ભાઈ? ત્રીજો મુર્ગો આવ્યો. ત્રીજો મુર્ગો? હા. મોકલા મોકલા. આજે તારા પગારનું સેટિંગ કરી દઈએ હો. ડોક્ટર સાહેબ, હા હા બોલો, આમ હળાહળી ના કરશો, તમે શાંતિ રાખો. બોલો શું થાય છે? ડોક્ટર સાહેબ, હું ખાટું કહું તારે આખા શરીરે ચડ આવે છે. શું કીધું? ખાટું કહું તારે આખા શરીરે ચડ આવે છે. હા, ખાટું ખાવ તો આખા શરીરે ચડ આવે છે એમ? હા. ખંજવાળ આવે છે. અને બીજું કઈ ખાવ તો તો ના આવે. તો ના આવે એવું? ખાલી ખાલી ખાટું ખાવ તો જ ચડ આવે છે એમ? હા. તો શું કામ ખાટું ખાવ છો? હે? એટલે તને બુદ્ધિ નહીં કે હું ખાટું ખાઉં તો મને આખા શરીરે ચડ આવે છે? તો શું કામ ખાટું ખાવ છો? તીખું ખાવ, ગળ્યું ખાવ, જલેબી ખાવ, ગુલાબ જાંબુ ખાવ. શું કામ ખાટું ખાવું જોઈએ? હે? હવે આજથી તારે ખાટું ખાવાનું નહીં, તો તને કયા શરીરે ચડ આવશે નહીં, બરોબર? શું કીધું? હા, ખાટું ખાવાની. અને ભાઈ હે, આ અમારા કમ્પાઉન્ડર ને બહાર બોર્ડ માર્યું છે કઈ મફત દવા થાય છે? હે? તો ફી કોણ આપશે? લાવો પૈસા. એ ભાઈ ભાઈ કેટલા છે? 200. 200? 200 માં કાંઈ ના થાય ભાઈ. અત્યારે 200 માં સાયકલ નું પંચર નહીં થતું. હે, લાવ લાવ 500 જતો જા 500. હા, ક્યાંથી આવા હાલે આવે છે? ખાટું ખાવું તો ચડ આવે છે. હે, શું કામ ખાટું ખાવું છે? ઓ ડોક્ટર સાહેબ, શું તમારી બુદ્ધિ છે? એટલે આમાં હાની બુદ્ધિ મારી? દવા આપ્યા વગર પૈસા પડાવી દો છો ને. અલ્યા સાનો માનો બેસ ને તું ભાઈ. ડોક્ટર સાહેબ, હા, તમને જોઈને એક ગીત યાદ આવ્યો. શું કીધું? તમને જોઈને